સર્વેનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 14 વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર ગયા લેક્ચર સુધીમાં આખો પાઠ આપણે કમ્પ્લીટ કરેલો છે। આખું ચેપ્ટર આપણે પૂરેપૂરું સમજેલા છીએ, બરાબર ને? આજે આપણે એક નવા યુનિટની શરૂઆત કરવાની છે। જો કે ફ્રન્ટ પેજ પર અથવા તો ફ્રન્ટ બ્લોકમાં ચેપ્ટરનું નામ તો લખેલું જ છે, એટલે કયું ચેપ્ટર ભણવાના છીએ તમે જાણો છો। આપણા ચેપ્ટરનું નામ છે કેટલીક કુદરતી ઘટનાઓ, એટલે કે આપણું આજનું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 15 કેટલીક કુદરતી ઘટનાઓ। વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે કુદરતની સામે મનુષ્ય ગમે તેમ તોય વામણો સાબિત થાય છે, કે કુદરતની સામે આપણું કશું જ ચાલતું નથી। ફિલહાલ અત્યારની જે આપણી કોરોના વાયરસની પરિસ્થિતિ છે એને જોતા જ આપણે સમજી જઈએ છીએ કે કુદરતે ઘણી બધી એવી રચનાઓ કરેલી છે કે જે રચનાઓ સામે આપણે કાંઈ કરી શકતા નથી। જોકે એમાંથી બચવાનો કોઈને કોઈ ઉપાય આપણે શોધી કાઢીએ છીએ, પણ એક ઘટનાને આપણે અટકાવી શકતા નથી। એટલે કે કહેવાનો મતલબ એવો કે જે અત્યારે કોરોના વાયરસ ફેલાયેલો છે એને આપણે એનાથી બચી શકીએ, નો ડાઉટ। એની રસી આપણે શોધી કાઢી છે એ વાત સાચી, પણ આપણે એવું તો ન જ કહી શકીએ કે ફ્યુચરમાં આવીને આવી કોઈ પાછી મહાભયંકર બીમારી નહીં આવે, કે આવો વાયરસ કોઈ પ્રગટ નહીં થાય, બરાબર? એવી કોઈ ચોક્કસ શક્યતા આપણી પાસે નથી। એ જ રીતે ઘણી બધી કુદરતી ઘટનાઓ એવી છે કે જેનું રોકી શકવી એ આપણા હાથમાં નથી, કે એને અટકાવી શકવી એ આપણા હાથમાં નથી। ઘણી બધી એવી કુદરતી ઘટનાઓ તમે અગાઉના ધોરણની અંદર, એટલે કે 7મા ધોરણની અંદર શીખીને આવો છો, જેવી કે પવન, વાવાઝોડું, ચક્રવાત, એટલે કે આવી ઘણી બધી કુદરતી ઘટનાઓ એવી છે કે જેને આપણે ક્યારે અટકાવી શકતા નથી। હા, કદાચ અમુક ઘટનાઓ એવી છે કે જેનું પૂર્વાનુમાન આપણે લગાવી શકીએ છીએ કે આ ઘટના આટલા સમયમાં બનશે, એવી આગાહી કરી શકીએ છીએ। એ ઘટના જ્યારે બને ત્યારે એનાથી બચવાના ઉપાયો આપણી પાસે છે, પણ એ ઘટનાને રોકવાના ઉપાયો આપણી પાસે નથી। અને પવન, વાવાઝોડું કે ચક્રવાત વિશે તમે આગળના ધોરણમાં ભણીને આવો છો, એટલે તમને એ ત્રણે ત્રણ વિષયની માહિતી સ્પષ્ટ હશે કે પવન છે, વાવાઝોડું છે કે ચક્રવાત છે, આ ત્રણે ત્રણ વસ્તુ હવાને કારણે ઉદ્ભવે છે। કે હવા જ્યારે ગરમ થાય છે કે ઠંડી પડે છે, એટલે એના આધારે હવાનું નીચું દબાણ કે હવાનું ઊંચું દબાણ સર્જાય છે, અને દબાણના તફાવતને કારણે પવન ઉદ્ભવે છે, અને એ જ પવન પછી ક્યારેક વાવાઝોડામાં કે ક્યારેક ચક્રવાતનું સ્વરૂપ લઈ લે છે। જો કે જનરલી આમ જોવા જઈએ તો પવન એ આપણા માટે ઉપયોગી વસ્તુ છે। ધારો કે પવન જ ન હોત તો કદાચ ઉનાળાની અંદર અતિશય ગરમીની અંદર આપણે જીવિત રહી શકીએ નહીં, પણ પવનને કારણે, પવનની ઘટના ઉદ્ભવે છે ને કારણે આપણે ઉનાળાની ગરમીનો સામનો કરી શકીએ છીએ। એટલે એવી જ જે તમે અગાઉના ધોરણમાં ભણી ચૂક્યા છો એવી જ કંઈક કુદરતી ઘટનાઓ આપણે આ ધોરણની અંદર પણ શીખવાની છે। એટલે કે ત્યાં તમે 3 કુદરતી ઘટના જોયેલી હતી, અહીંયા આ ચેપ્ટરમાં આપણે નવી 2 કુદરતી ઘટના સમજવાની છે। એક તો છે વીજળી પડવી અને બીજી કુદરતી ઘટના છે ભૂકંપ। આ બંને ઘટનાઓ એવી છે કે જ્યારે ઉદ્ભવે છે ત્યારે એની બહુ બધી વિનાશક અસર વેઠતી જાય છે, એટલે કે એના પરિણામો છે ઘણા બધા ભયંકર હોય છે। અને એમાંથી વીજળીનું કદાચ એમ કહેવાય ને કે 1% ભાગમાં કદાચ પૂર્વાનુમાન લગાવી શકીએ કે વીજળી પડી શકવાની પોસિબિલિટી
બાકી ભૂકંપ એવી વસ્તુ છે કે જેનું પૂર્વાનુમાન લગાવી શકાતું નથી. આવ્યા પછી જ ખબર પડે અને પછી જ આપણે કોઈ એક્શન લઈ શકીએ. એટલે કે વીજળી પડવી કે ભૂકંપ આ બંને વસ્તુ એવી છે કે ક્યારેય પણ, જો કે વીજળીમાં તો ઠીક છે કે ચોમાસાની અંદર જ પડી શકે અને વરસાદ આવતો હોય ત્યારે જ પડી શકે, બાકી ભૂકંપ છે ક્યારે આવશે એનું કોઈ જ નક્કી નથી. એટલે કે હંમેશને માટે એનાથી બચવા માટે આપણે સાવચેત રહેવું પડશે. એ જ રીતે ચોમાસાની સિઝનમાં જ્યારે વરસાદ આવતો હોય ત્યારે એમાંય ખાસ કરીને ગાજવીજ સાથેનો વરસાદ હોય એ સમયે ગમે ત્યારે વીજળી પડી શકે છે. એટલે આપણે એના માટે પણ તૈયાર રહેવું પડે કે આવું ક્યાંય ગાજવીજ સાથેનો વરસાદ હોય તો એનાથી બચવા માટેના ઉપાયો, એટલે કે વીજળીથી બચવા માટેના ઉપાયો આપણે તાત્કાલિક ધોરણે કરી લેવા જોઈએ. તો એવી જ કુદરતી ઘટનાઓ કે જે વિનાશક અસર વેરે છે એવી બે ઘટનાઓને આપણે આ ચેપ્ટરની અંદર સમજીશું. સૌથી પહેલા તો આપણને એવું પૂછાય કે એવી કુદરતી ઘટનાઓના નામ જણાવો કે જે વિનાશક બની શકે છે, એટલે કે વિનાશકારી કુદરતી ઘટનાઓના નામ જણાવો. તો એની અંદર આપણે અગાઉ ભણેલા છો એ 3 નામ, અહીંયા ભણવાના છે 2 નામ, એટલે કે 5 ઘટનાઓને વિનાશક બની શકે એવી ઘટનાઓમાં તમે લખી શકો છો. એટલે કે સૌથી પહેલા આપણે નોંધ કરી દઈએ કે કુદરતી ઘટનાઓ જે વિનાશક બની શકે તો એની અંદર આપણે લખી શકશું પવન, વાવાઝોડું, વાવાઝોડા, ચક્રવાત, વીજળી પડવી, અને ભૂકંપ. આ 5 ઘટનાઓ એવી છે કે જે વિનાશક બની શકે છે. હવે આપણે સૌથી પહેલા ચેપ્ટરની અંદર વાત કરશું વીજળી પડવી એના વિશે. મેં કીધું એમ કે આપણે આ ચેપ્ટરની અંદર આ 2 જ ઘટનાઓને ભણવાની છે. અગાઉની 3 તમે ભણી ચૂક્યા છો. હવે 2 ઘટનામાંથી સૌથી પહેલા આપણે વીજળી શું છે એને સમજવાની કોશિશ કરવાની છે. જો કે હવે તો આપણે સાયન્સ ભણીએ છીએ અને સાયન્સના અમુક રૂલ્સ ખબર છે આપણને. અગાઉ ઘણા બધા ચેપ્ટર તમે ભણી ગયા છો, એના આધારે વીજળી શું છે સમજવામાં તમને કોઈ ઝાઝી મુશ્કેલી નહીં પડે. પણ જે પ્રાચીન સમયના લોકો હતા કે જેમને વિજ્ઞાન વિશે પૂરતી જાણકારી નહોતી, એ લોકો વીજળીને ઈશ્વરનો કોપ સમજતા હતા. એટલે જો કે વીજળીને એકને જ નહીં, ઘણી બધી કુદરતી ઘટનાઓ છે ને ઈશ્વરનો કોપ સમજતા હતા કે આ ઘટના આ માની લો કે વીજળી પડી કોકની માથે, તો એવું સમજતા હતા કે એ માણસે બહુ પાપ કર્યા છે. ને આ તો જસ્ટ એક વિજ્ઞાન શિક્ષક તરીકે આ બધા શબ્દો શોભે નહીં, આપણે એવી બધી માન્યતાઓ ધરાવતા નથી વિજ્ઞાનવાળા. પણ આવું એ લોકો માનતા હતા એવી વાત હું તમને કરું છું કે ધારો કે કોઈ વ્યક્તિ ઉપર વીજળી પડે છે, તો જે પ્રાચીન સમયની માન્યતાવાળા લોકો હતા કે જેને સાયન્સમાં કોઈ વધારે ખબર નહોતી પડતી, એટલે ઇન શોર્ટ એવું કહી શકાય કે અંધશ્રદ્ધા ધરાવતા જે લોકો હતા, એ એવી વાતો ફેલાવે કે આ ધારો કે કોઈ વ્યક્તિ ઉપર વીજળી પડે તો એમ કે આ વ્યક્તિએ ખૂબ પાપ કર્યા હશે ને આવું કર્યું હશે, અથવા તો પછી બચારો વ્યક્તિ સારો હોય, બધા એના વખાણ કરતા હોય તેમ કે એને પૂર્વજન્મમાં આવું કંઈ કરેલું હશે, તેવું કંઈ કરેલું હશે, એટલે કે વિવિધ વાતો ફેલાવી દેતા. ધારો કે કોઈ ઇમારત ઉપર વીજળી પડે, વ્યક્તિ ઉપર નહીં, કોઈ બિલ્ડિંગ ઉપર વીજળી પડે કે કોઈના ખેતરો પર વીજળી પડે, તો પછી એને શ્રાપિત જગ્યાની સાથે જોડી દેતા કે અહીંયા આ વ્યક્તિનો શ્રાપ હતો, કે અહીંયા આ વ્યક્તિનો શ્રાપ હતો, એટલે કે વગેરે વગેરે ફાલતુ વાતોને એની સાથે જોડી દેતા. ને એને કારણે બચારી જે અમુક ભોળી પ્રજાઓ હતી કે
બહુ બોલી શકે એવા લોકો નતા, એ લોકો એનાથી વીજળીથી ડરતા હતા કે નહીને જો ક્યાંય આપણી ઉપર વીજળી પડી કે આપણા કોઈ સંબંધી ઉપર વીજળી પડી કે ક્યાંક આપણી બિલ્ડિંગ એટલે કે મકાન ઉપર કે ખેતરમાં વીજળી પડી તો લોકો કહેવાય ને કે આમ જીવવું હરામ કરી દે ત્યાં સુધીની માન્યતાઓ એ લોકો ધરાવતા હતા. પણ જેમ જેમ વિજ્ઞાન ડેવલપ થતું ગયું તેમ તેમ ખબર પડતી ગઈ કે વીજળી એ કોઈ ઈશ્વરનો ક્રોપ નથી, કે વીજળી, ભૂકંપ કે કોઈ પણ વસ્તુ એમ કે જે કાંઈ પણ ઘટનાઓ બને છે એમાં હવે જનરલી આપણે એમ કહીએ છીએ કે ઈશ્વર છે આપણો જીવતદાતા છે, બરોબર ને, કે ગમે તે વાતે આપણે અટકાઈએ એટલે આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે અમને આમાંથી બચાવો. હવે જો ઈશ્વર બચાવતો હોય તો ઈશ્વર મારે શું કામ? હા, મૃત્યુ એ જીવનનું કહેવાય ને કે નક્કર સત્ય છે કે જે જન્મે છે ને મૃત્યુ તો પામવાનું જ છે, પણ કઈ વ્યક્તિ ક્યારે અને શેના દ્વારા મૃત્યુ પામશે એની કોઈ જ આગાહી આપણને ખબર હોતી નથી. અને જનરલી એક સાયન્સ ટીચર તરીકે હું તો એવું માનું છું કે ઈશ્વરને કદાચ આપણે માનીએ છીએ, એમાં શ્રદ્ધા ધરાવીએ છીએ, નો ડાઉટ, પણ કોઈ ઈશ્વરને જોયેલો છે ખરો? આપણે જે વાતો સાંભળીએ છીએ, સિરિયલોની અંદર જોઈએ છીએ કે પૃથ્વીની ઉપર એક કોઈ સ્વર્ગલોક છે ને ત્યાં ઈશ્વરનું સ્થાન છે કે વગેરે, આપણે જે આપણા ધર્મગ્રંથો દ્વારા કે જે તે વસ્તુ આપણે જાણીએ છીએ, તો આજ સુધી આપણે કેમ એ સ્વર્ગલોક સુધી નથી પહોંચી શક્યા? એટલે ઈશ્વર છે કે નહીં એ તો ખબર નથી, પણ હા એટલું હું ચોક્કસ કહી શકું કે આપણા પૃથ્વીની અંદર અમુક પ્રકારના એવા તરંગો છે કે જે તરંગોની અસર આપણી ઉપર થતી હોય છે. એટલે કે જો આપણું મન હંમેશા પોઝિટિવ થિંકિંગ કરતું હોય, આપણી જે ભારતીય સંસ્કૃતિ છે, જે આપણે સંસ્કારો કહીએ છીએ, એ સંસ્કારો બીજું કંઈ નહીં, એક પ્રકારના પોઝિટિવ વિચારો છે. કોઈ પણ તમે કોઈ પણ ધર્મના કોઈ પણ સંસ્કારો લઈ લો, હવે જે કાંઈ પણ આપણી સંસ્કૃતિ છે કે આપણા ભારતના સંસ્કારો છે, એ સંસ્કારો આપણને શું સૂચવે છે તો કે બીજા વ્યક્તિનું બને ત્યાં સુધી ભલું કરો, કે ટૂંકમાં જે કંઈ પણ લખેલું છે આપણા ધાર્મિક ગ્રંથોની અંદર, એમાં શું લખેલું છે? હકારાત્મક વાત હંમેશા કરેલી છે કે પોઝિટિવ વિચારો. અને હા, એ વસ્તુ વિજ્ઞાને પ્રૂફ કરેલી છે કે જેટલું તમે પોઝિટિવ થિંકિંગ કરશો, તમારું મગજ જેટલું પોઝિટિવ વિચારશે, એટલું જ તમારામાંથી એક પ્રકારના પોઝિટિવ થિંકિંગ બહાર નીકળશે અને તમારા મગજના પોઝિટિવ વિચારો પૃથ્વીમાં રહેલા પોઝિટિવ તરંગને તમારી બાજુ આકર્ષે અને તમારી આસપાસ એક આખું પોઝિટિવિટીનું વાતાવરણ સર્જાશે અને એ વાતાવરણ તમારી આસપાસના લોકો પર અસર કરે છે. જો તમે નેગેટિવ વિચારતા હશો તો નેગેટિવ વાતાવરણ, એટમોસ્ફિયર આખું તૈયાર થશે અને સામેવાળી વ્યક્તિ તમારી સાથે આ રીતે રિએક્ટ કરશે. અને જો તમે પોઝિટિવ વિચારશો અને પોઝિટિવિટી ક્રિએટ કરશો તો સામેવાળી વ્યક્તિ તમારી સાથે એ રીતે વર્તશે કે એ રીતે આખું રિએક્ટ કરશે. એટલે કે જે કાંઈ પણ આપણે ઈશ્વર કહીએ છીએ, ઈશ્વર એક પોઝિટિવ એનર્જી સ્વરૂપે પૃથ્વી ઉપર રહેલા છે. આપણે કહીએ છીએ પૃથ્વીના કણ કણમાં ઈશ્વર છે, એવું કહીએ છીએ. હવે પૃથ્વીના કણ કણમાં ઈશ્વર છે મતલબ શું? તો કે પૃથ્વી પર જ જે કાંઈ પણ આપણે સાંભળતા હોય છે કે જે છે અહીંયા જ ભોગવીને જવાનું છે. શા માટે? તો કે આપણે સામેવાળા સાથે જેવો વ્યવહાર કરીએ છીએ એવો વ્યવહાર એ આપણી સાથે કરશે. જો આપણે કોઈનું સારું કરશું તો એ વ્યક્તિ આપણું પણ સારું કરશે. એટલે આ રીતે આપણે ઈશ્વર સાથે જોડાયેલા છે. એટલે કે ઈશ્વર એક પોઝિટિવ થિંકિંગ છે ને કોઈ વ્યક્તિ ઉપર આ રીતે વીજળી પડે કે વીજળી પડવાની ઘટના છે એમાં ઈશ્વરનો કોઈ જ હાથ હોતો નથી. એની પાછળ કોઈ સાયન્સનું નક્કર કારણ જોડાયેલું છે. હા, એ વાત સત્ય છે કે ઘણી બધી એવી વસ્તુઓ છે કે ઘણી બધી એવી ઘટના છે જેનું ચોક્કસ વૈજ્ઞાનિક કારણ વૈજ્ઞાનિકો શોધી શક્યા નથી, પણ આવનારા ફ્યુચરની અંદર એ 100% શોધાઈ જશે એ પૂર્ણ વિશ્વાસ છે. એટલે આ વસ્તુ કદાચ તમને ક્વેશ્ચન એવો પૂછાય કે પ્રાચીન સમયના લોકો વીજળીથી શા માટે ડરતા હતા, તો આપણે લખી શકાય કે પ્રાચીન સમયના લોકો માનતા હતા કે વીજળી એ ઈશ્વરનો કોપ છે.
વીજળીથી ડરતા હતા. પણ હવે આપણે ડરવાની કોઈ જ જરૂર નથી, કારણ કે વૈજ્ઞાનિકોએ એવું શોધી કાઢ્યું છે કે વીજળી થવાનું કારણ એ વાદળોમાં એકઠો થતો વીજભાર છે. લખી શકીએ કે વીજળી થવાનું કારણ એ વાદળોમાં એકઠો થતો વીજભાર છે. વીજ પ્રવાહ વિશે આપણે અગાઉના ચેપ્ટરની અંદર શીખીને આવીએ છીએ. અહીંયા આપણે આ ચેપ્ટરની અંદર વીજળી સમજવા માટે વીજભાર શું છે એને સમજવાની થોડી અમથી કોશિશ કરવાની છે. હવે આજે વીજળી થવાનું કારણ શું છે તો કે વાદળોની અંદર વીજભાર એકઠો થાય છે અને જ્યારે વીજભારના કોન્ટેક્ટમાં કોઈ વિદ્યુત સુવાહક પદાર્થ આવે છે ત્યારે એ વિદ્યુતના સુવાહક પદાર્થ દ્વારા એ ઉત્પન્ન થયેલો વીજભાર અન્ય સ્થાન સુધી પહોંચે છે અને આ રીતે જ્યારે એક જગ્યાએથી વિદ્યુતભાર બીજી જગ્યાએ પહોંચે એટલે કે વિદ્યુતનું વહન થાય ત્યારે વિદ્યુત પ્રવાહ સર્જાય છે અને વિદ્યુત પ્રવાહની અસરને કારણે વીજળી થાય છે. એટલે કે એ વસ્તુને આપણે આ ચેપ્ટરની અંદર શીખવાની છે. જો એનું માઇનોર એક્ઝામ્પલ આપું તો તમે જોયેલું હશે કે ઘણીવાર આપણા આજુબાજુના જે પાવરના થાંભલાઓ છે થાંભલા ઉપર કોઈ તાર ડેમેજ હોય તો એમાંથી પાવર લીક થતો હોય છે અને ત્યાં તમને ઝીણા તણખા જોવા મળે છે કે જેને આપણે વીજ તણખા કહીએ છીએ. એ ઘણીવાર ઇલેક્ટ્રિસિટીની અંદર લીકેજ હોવાને ઇલેક્ટ્રિસિટીમાં તો નહીં પણ ઇલેક્ટ્રિસિટીનું વહન કરતા વાયરની અંદર લીકેજને કારણે એ તણખા તમને દેખાતા હોય છે ને વીજ તણખો. એ જ રીતે વીજળી છે એ સૌથી મોટો વીજ તણખો છે અને એ વીજ તણખો ક્યારેક કોઈ પદાર્થ સાથે આકર્ષાય છે ત્યારે વીજળી પડી એવો શબ્દ આપણે વાપરીએ છીએ. હવે આ જે વીજના તણખાઓ છે એ કઈ રીતે અને શા માટે ઉદ્ભવે છે એ વસ્તુ આપણે આ ચેપ્ટરની અંદર શીખવાની છે. હવે આપણે ભારતની અંદર તો આ જે વીજળી વિશેનું નોલેજ છે બહુ પછીથી આપણને ખબર પડી. બાકી જે ગ્રીક લોકો છે એ સૌથી પ્રાચીન આપણે કહેવાય ને કે જે રીતે ભારતની સંસ્કૃતિ જેટલી પ્રાચીન છે એટલી જ ગ્રીકની સંસ્કૃતિ પ્રાચીન છે અને જેની જેટલી સંસ્કૃતિ પ્રાચીન એના ધર્મગ્રંથોની અંદર વિજ્ઞાન વિશેની વાતો એટલી જ વધારે હોય. કે ગ્રીક લોકો પાસે આ તણખાઓ વિશેનું બહુ ઊંડું જ્ઞાન હતું. એટલે કે તણખાઓ વિશે ગ્રીકોના જ્ઞાનની આપણે થોડીક વાત કરીએ. તણખા વિશે ગ્રીકોનું જ્ઞાન. હવે તણખા વિશે ગ્રીકો શું જ્ઞાન ધરાવતા હતા તો કે અંદાજે ઈસવીસન પૂર્વે 600 એટલે કે ઈસવીસનની શરૂઆત આપણે થઈ ઈસવીસન 1 થી 1 2 3 4 એમ કરતા કરતા આપણે જાણીએ છીએ કે હાલમાં જ જો કે મારો વિડિયો તો ઠીક છે કે તમને પછીથી મળશે, હું જે તારીખે લઉં છું એના પછી જ, બાકી હાલમાં જ આપણું ન્યૂ યર સ્ટાર્ટ થયું 2021 એટલે કે આ 2021 વર્ષ ચાલુ થયું એટલે કે 2020 વર્ષ આપણે ઈસવીસનના પૂરા થયા. એ 2020 વર્ષની પહેલા 600 વર્ષ એટલે કે લગભગ આજથી 2620 વર્ષ પહેલા એટલે કે બહુ બધા પ્રાચીન સમયની અંદર એ ગ્રીક લોકો છે એવું જાણતા હતા કે જ્યારે અંબરને ફળ સાથે ઘસવામાં આવે છે ત્યારે તે વાળ જેવા હલકા પદાર્થોને આકર્ષે છે.
કે અંબર એટલે શું અને ફર એટલે શું. તો કે અંબર છે એ ગુંદરનો એક પ્રકાર છે. ગુંદર જનરલી આપણે તો ગુંદર તરીકે કોને ઓળખીએ છીએ કે ફેવિકોલ છે કે ફેવિસ્ટિક છે કે એને જનરલી આપણે ગુંદર તરીકે ઓળખીએ છીએ. પણ ગુંદર એક પ્રાકૃતિક પદાર્થ છે. ગુંદરના ઝાડ હોય અમુક પ્રકારના એના થડમાંથી પ્રાકૃતિક ગુંદર છે આપણને પ્રાપ્ત થતો હોય છે અને પછી એ ગુંદર ઉપર પ્રોસેસ કરીને આપણે જે ફેવિકોલ કે ફેવિસ્ટિક ની અંદર જે તે ગુંદર આપણે વાપરતા હોઈએ છીએ. જનરલી ગુંદરનો ઉપયોગ ખાદ્ય પદાર્થ તરીકે પણ થાય છે. તમારા મમ્મીને પૂછજો, ખ્યાલ હશે. અત્યારે ખાસ કરીને શિયાળાની સીઝન ચાલે છે તો ઘણા બધાના ઘરની અંદર મેથીના લાડુ કે અડદિયા બનતા હશે. એની અંદર ઓલમોસ્ટ તમારા મમ્મી જે ગુંદર છે એને નાખતા હશે. એટલે કારણ કે ગુંદર એક પ્રાકૃતિક પદાર્થ છે. હવે ગુંદરના પણ અલગ અલગ ટાઈપ્સ હોય છે કે અલગ અલગ વનસ્પતિમાંથી મળી આવતા હોય છે. એટલે કે ગ્રીકની અંદર જે ગુંદર વધારે પ્રમાણમાં મળી આવે છે એને અંબર તરીકે ઓળખે છે. એટલે કે અંબર શબ્દ એ આમ તમે કદાચ ગુજરાતી ભણતા હોય તો અંબર શબ્દને તમે કદાચ આકાશ એવો ગુજરાતીનો સમાનાર્થી શબ્દ કરતા હશો. પણ અહીંયા ધ્યાન રાખવાનું છે કે આપણે વિજ્ઞાન ભણીએ છીએ અને વિજ્ઞાનની અંદર અંબર એટલે શું તો કે ગુંદરનો એક પ્રકાર વન લાઇનર ક્વેશ્ચનમાં પૂછાઈ શકે. અને ફર એટલે શું તો કે રૂંવાટી. આપણા શરીર પરની જે રૂંવાટી છે અથવા તો રૂંછડાવાળી સપાટી છે એને ફર તરીકે ઓળખવામાં આવે. કારણ કે આપણા શરીરની રૂંવાટી હોય કે પછી ઘેટા બકરાના શરીરની રૂંવાટી હોય કે પછી એની ઊનનો ઉપયોગ કરીને આપણે જે ઊનના કપડા બનાવેલા હોય એની અંદર આપણે જેવા રેસાવાળી રચના કરેલી હોય કે પછી આપણા જે પગ લૂછણિયા હોય એમાં જેવી રૂંવાટી જેવી રચના હોય એ દરેક વસ્તુને ફર તરીકે ઓળખવામાં આવે છે. એટલે એમને એવું કીધું કે જ્યારે એ અંબર એટલે ગુંદરને ફર સાથે ઘસવામાં આવે છે ત્યારે એટલે કે ગુંદરને ફર સાથે ઘસી અને પછી એને જ્યારે વાળની સાથે અડાડવામાં આવે છે ત્યારે એ વાળને પોતાની તરફ આકર્ષે છે. એટલે કે આમ જોવા જઈએ તો આ ઘટના બહુ સામાન્ય લાગે આપણને. વીજળી સાથે આ ઘટનાને કોઈ સંબંધ છે કે કેમ એના ઉપર આપણે ક્વેશ્ચન માર્ક લગાવીએ. પણ આવી સામાન્ય ઘટના, આવી સામાન્ય શોધને આધારે વીજળી જેવી મોટી ઘટનાની શોધ, મોટી ઘટનાનું વૈજ્ઞાનિક કારણ આપણને જાણવા મળ્યું છે. હવે આખી ઘટના સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ લેક્ચરોની અંદર આપણે શીખતા જઈશું એટલે તમને વીજળી આખી સ્પષ્ટ ખ્યાલ થઈ જાય. આ વસ્તુ તમે એકદમ સમજી શકો એમ છો કે રૂંવાટી સાથે અંબર પ્રકારના ગુંદરને કહીશું અને પછી વાળની નજીક લાવ્યા તો વાળ છે એ ગુંદરની સપાટી બાજુ આકર્ષાયા. એટલે આ વસ્તુ આપણે એક લખવાની છે કે આ જ્ઞાન ગ્રીકોની પાસે હતું. એટલે કે અંદાજે ઈસવીસન પૂર્વે 600 એટલે કે ઈસવીસનના 600 વર્ષ પહેલા ગ્રીક લોકો જાણતા હતા કે અંબરને જ્યારે ફર સાથે ઘસવામાં આવે ત્યારે વાળ જેવા હલકા પદાર્થોને આકર્ષે છે. હવે મેં કીધું એમ અંબર એટલે શું અને ફર એટલે શું આપણે યાદ રાખવાનું છે. એટલે કે અંબર એટલે
અને ફર એટલે રૂંવાટી કે રૂછડાવાળી સપાટી, એટલે કે આવી નાની અમથી શોધ એ લોકોએ કરેલી કે આવી નાની અમથી બાબત એ લોકોએ દુનિયાને જણાવેલી કે આવી કેમ ઘટના બને છે, આનું રીઝન શોધો તો કે આવું શું કામ થાય છે. અને ત્યાર પછી એક એવી સામાન્ય ઘટનાનો એમને ઉલ્લેખ કરેલો કે જે સામાન્ય ઘટનાને આજે પણ આપણે અત્યારે અનુભવી શકીએ છીએ. શું? તો કે જ્યારે તમે ઊનના કે પોલિએસ્ટરના કપડાને અંધારામાં ઉતારો છો ત્યારે, ખાસ કરીને અન્ય સિઝનમાં તો નહીં પણ અત્યારે શિયાળાની અંદર જ આ પ્રયોગ તમે કરી શકો છો. એકદમ ડાર્ક રૂમની અંદર તમે કોઈ પોલિએસ્ટરના કપડાં પહેરેલા હોય કે પછી ઊનનું સ્વેટર કે શોલ તમે ઓઢેલા હોય, એટલે કે ઊનનું સ્વેટર તમે પહેરેલું છે ને ડાર્ક રૂમની અંદર જ્યારે તમે તમારા શરીર પરથી એ સ્વેટરને ઉતારો છો કે પછી ખાસ કરીને તમારા રૂંવાટી સાથે કનેક્ટેડ કોઈ પોલિએસ્ટરના કપડાને તમે જ્યારે ચેન્જ કરવા માટે ઉતારો છો ત્યારે ઘણીવાર તમને એમાં તળ એવો અવાજ આવશે, તમારી રૂંવાટી છે ઊભી થઈ જશે અને ઝીણા તણખા તમને એ વખતે જોવા મળશે. બરાબર ને? હવે આ જ ઘટના અને વીજળીની ઘટના એ બંને સિમિલર ઘટનાઓ છે. તો આપણને તો વિચાર થાય કે કેવું હે કે આપણી રૂંવાટી સાથે માનો કે સ્વેટર પહેરેલું છે એટલે રૂંવાટી સાથે કનેક્ટેડ હશે. હવે જેવું સ્વેટર ઉતારીએ એટલે ત્રણ ઘટના એક સાથે બને. એક તો આપણી જે રૂંવાટી છે ઊભી થઈ જાય, બીજું શું તો કે તળ અવાજ આવે અને ઝીણા તણખા આપણને જોવા મળે. એટલે કે આવો ક્વેશ્ચન પણ તમને પૂછાઈ શકે કે જ્યારે તમે ડાર્ક રૂમની અંદર ઊનના કપડાં કે પોલિસ્ટરના કપડાં ઉતારો છો ત્યારે તમને કઈ ત્રણ ઘટનાઓ જોવા મળે છે. તો આપણે એ લખી દેવાની. લખતા જ જઈએ આપણે. શું તો કે જ્યારે તમે ઊનના કે પોલિએસ્ટરના, હવે પોલિએસ્ટરના કપડા એટલે શું એ તમે જાણો છો કેમ કે રેસાઓ વિશે તમે શીખી ગયા છો. એટલે કે ઊનના કે પોલિએસ્ટરના કપડા અંધારામાં ઉતારો છો ત્યારે કઈ ત્રણ ઘટના આપણને જોવા મળે છે. તો કે પહેલું, તમારી રૂંવાટી ઊભી થઈ જાય છે. બીજું શું જોવા મળશે તો કે તમને એમાં તણખા દેખાય છે. અને ત્રીજી વસ્તુ તમને એની અંદર જોવા મળશે કે તળ એવો અવાજ આવે છે. હવે આ જ વસ્તુ તમને એક અન્ય રીતે પણ જોઈ શકો છો. શું કરવાનું તમારે અત્યારે તો કે એક તમારા મમ્મીની પોલિએસ્ટરના કાપડની સાડી હોય એવી કોઈ અથવા તો કૃત્રિમ રેસામાંથી બનાવેલી સાડી છે, એ સાડીને તડકે સૂકવી દેવાની અને તડકે સૂકવેલી સાડી ઉપર કોઈ તમારા બેનનો કે તમારા મમ્મી જો ડ્રેસ પહેરતા હોય તો એનો એક અન્ય મટીરીયલનો દુપટ્ટો એની ઉપર લગાવી દેવાનો. કોટનનો હોય તોય ચાલે અને જો પોલિએસ્ટરનો દુપટ્ટો ઉપર નાખશો તોય ચાલશે. એટલે કે સાડી ઉપર કોઈ દુપટ્ટો છે એ સૂકવી દેવાનો. હવે ભીની સાડી અને ભીનો દુપટ્ટો એકબીજા ઉપર તમે સૂકવી દીધા. હવે પછી શું કરવાનું કે તમારે જ્યારે કપડાં સુકાઈ જાય પછી
સવારમાં તમે સુકવવા નાખો એટલે બપોરે 12 વાગ્યે કે 1 વાગ્યે તમારે સાડીને સીધે સીધી દુપટ્ટા સહિત આખી સાડી ખેંચી લેવાની અને પછી નીચે અથવા તો પછી તમારા ઘરની અંદર લઈ જવાની કે જ્યાં થોડું ઘણું અંધારું છે, એટલું બધું સૂર્યપ્રકાશ નથી એવા સેજ ડાર્ક રૂમની અંદર તમારે વસ્તુને લઈ જવાની. પછી તમારે શું કરવાનું તો કે સાડીમાંથી દુપટ્ટો તમારે છૂટો પાડવાનો, કેમ કે આખો વીંટળાઈ ગયો હશે. એટલે કે જ્યારે તમે સાડીમાંથી દુપટ્ટોને છૂટા પાડશો ત્યારે આ ઘટનાને એકદમ ચોક્કસ રીતે તમે જોઈ શકશો. ત્યાં તમને તડતડ અવાજ આવતો સંભળાશે. જ્યારે તડતડ અવાજ આવે ત્યારે તમને તણખાઈ દેખાશે અને એ વખતે જે સાડીમાંથી અમુક જે રેસાઓ છે ને દુપટ્ટાના અમુક રેસાઓ છે એકબીજા સાથે આમ ઊભા થઈ ગયેલા અથવા તો આકર્ષાતા પણ તમને દેખાશે. હવે આટલી સામાન્ય બાબત અહીંયા કીધી એટલે આટલી સામાન્ય બાબત એના પરથી એટલે કે ઈસવીસન પૂર્વે 600 વર્ષ ગ્રીક લોકોએ આ વસ્તુ કીધેલી હતી એને સાબિત કરતા 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 છેક 1752 ની અંદર, હવે તમે વિચારો કે 600 વર્ષ તો એ ઈસવીસન શરૂ થઈ ગયા પછી 1752 એટલે કે ઘણા બધા વર્ષો પછી બેન્જામિન ફ્રેન્કલિન કે જે અમેરિકનનો વૈજ્ઞાનિક હતો, એ બેન્જામિન ફ્રેન્કલિને એવું દર્શાવ્યું કે અથવા તો એને એવું સાબિત કર્યું કે વીજળી અને તમારા કપડાથી થતા તણખા આ બંને સમાન ઘટનાઓ છે. એટલે કે વીજળી એક બહુ મોટો તણખો જ છે. આવું છેક 1752 ની અંદર સાબિત થયું અને એ સાબિતીને આપણે આજ સુધી ભણતા આવીએ છીએ. એટલે આ વસ્તુ પણ તમારે યાદ રાખવાની છે. કોઈ ક્વેશ્ચન ની અંદર પૂછાઈ શકે કે વીજળી એ કપડાથી થતા તણખો જ છે એવું કોણે કીધું તો કે બેન્જામિન ફ્રેન્કલિને કે જે અમેરિકન વૈજ્ઞાનિક હતો. ક્યારે કીધું તો કે ઈસવીસન 1752 ની અંદર. અથવા તો ઊંધું પૂછાય કે ઈસવીસન 1752 ની અંદર બેન્જામિન ફ્રેન્કલિન કે જે અમેરિકન વૈજ્ઞાનિક હતો એને શું કીધું તો કે વીજળી અને તમારા કપડાથી થતા તણખા એ સમાન ઘટનાઓ છે. એટલે કે એ વસ્તુને આપણે અહીંયા લખીએ. જે કાંઈ પણ હું લખાવતી જાઉં છું નોટબુકની અંદર નોંધ કરતા જજો. આ પાઠમાંથી પણ મેં કીધું એ મોટા પ્રશ્ન બહુ ઓછા નીકળશે, પણ એવા ઝીણા 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 વન લાઇનર ક્વેશ્ચન છે, અઢળક છે. એટલે કે લખાવેલું છે તો તમારે લખવાનું જ છે, પણ અમુક બાબતો કે કદાચ મેં તમને લખાવી ન હોય ને હું બોલેલી હોય એવી વધારાની માહિતી પણ તમે નોટબુકની અંદર નોંધ કરી શકો છો. કોઈ પણ વસ્તુ એમાંથી પૂછાઈ શકે. અહીંયા આપણે લખીએ કે 1752 માં બેન્જામિન ફ્રેન્કલિન અમેરિકન વૈજ્ઞાનિક માં બેન્જામિન ફ્રેન્કલિન એક જ મિનિટ બેન્જામિન ફ્રેન્કલિન અમેરિકન વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે વીજળી અને તમારા કપડાથી થતા તણખા, વીજળી અને તમારા કપડા
છે અથવા તો બંને સમાન ઘટનાઓ છે. અહીંયા બાબતો શબ્દ લખો તોય ચાલે, ઘટનાઓ શબ્દ લખો તોય ચાલે. એટલે કે તમારા કપડાથી થતા તણખા અને વીજળીથી થતો તણખો આ બંને સમાન ઘટનાઓ છે. અને સમાન ઘટનાઓમાંથી ઘણી બધી વસ્તુ એવી છે કે જે આપણે જાતે પણ પ્રયોગ કરી શકીએ છીએ. ખાસ કરીને તમે એક પ્રયોગ તો કરેલો જ હશે. ધારો કે શું કરવાનું છે તમારે, તો કે જ્યારે તમારા વાળ કોરા હોય, એટલે કે વાળની અંદર તેલ નાખેલું ન હોય, એ સમયે તમારે શું કરવાનું, તો કે કોરા વાળની અંદર તમારે કાંસકો ફેરવવાનો. એટલે કે બહુ બધી વાર કોરા વાળની અંદર કાંસકો ફેરવતા જવાનો અને પછી કાગળના નાના ટુકડા કરી અને વાળમાંથી સતત એ કાંસકો ફેરવીને સીધો બીજો હાથ કાંસકાને ટચ કર્યા વગર એ કાંસકાને ઝીણા કાગળના ટુકડાઓ પાસે લઈ આવવાનો. એટલે કે કાગળના ટુકડા એ કાંસકા સાથે ચોંટી જશે. આ એકદમ સિમ્પલ અને સામાન્ય પ્રયોગ છે જે તમે ગમે ત્યારે કરી શકો છો કે જ્યારે તમારા માથાની અંદર તેલ નાખેલું નથી, કોરા વાળ છે, એ વખતે તમે આ પ્રયોગ કરી શકો છો. પ્રયોગ એવો કોઈ મોટો છે નહીં અને 100% કદાચ ઓછું તેલવાળું માથું હશે ને તોય આ વસ્તુ તમે જોઈ શકશો અને જાણી શકશો. ખાસ કરીને શિયાળાની અંદર આ પ્રયોગ તમે કરી જ શકશો. શું કરવાનું, એ કાંસકાને વાળમાં બહુ ઘસવાનું અને પછી કાગળ પાસે રાખવાનું અને કાગળ એની હારે ચોંટી જશે. પણ જો તમે કાંસકાને માથામાં બહુ ફેરવીને એને ક્યાંય હાથથી ટચ કર્યો હશે અને પછી કાગળને અડાડવા જશો તો કાગળ એની સાથે આકર્ષશે નહીં. આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. હવે શું કામ નહીં આકર્ષે અથવા તો પછી કાંસકો માથામાં ફેરવો છે અને કાગળને કેમ આકર્ષે છે, એ બધી જ ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. એટલે કે ઇન શોર્ટ અત્યારે આપણે જે એકદમ બેઝિક માહિતી ભણેલા છે, એકદમ બેઝિક પાયાની માહિતી કહેવાય કે આ ફોર સાથે અંબરને ઘસવું કે પછી માથામાં કાંસકાને ઘસવું, અને જે આકર્ષણની ઘટના છે કે પછી તડતડાવાજની ને તણખા જળવાની જે ઘટના છે એની સાથે વીજળીને કઈ રીતે સંબંધ છે એ, અથવા તો પછી મેં કીધું એમ કે વીજભાર શું છે, એ છે ને કે વાદળમાં એક થતો તો વીજભાર, ભાઈ વીજભાર શું છે એના વિશે આપણે સંપૂર્ણ માહિતી નેક્સ્ટ લેક્ચરની અંદર મેળવીશું. બરાબર છે ને? તો ત્યાં સુધીમાં એટલી હલકી ફુલકી બેઝિક માહિતી તૈયાર કરો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું સમજીએ. ત્યાં સુધી નમસ્કાર.